હેલો મિત્રો, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું, મોજમાં વાલા. હવે તડક્યા મણ્યા પડવા અને બપોરનો 1 વાગ્યો છે. બપોરે 1 વાગી ગયો છે અને પાવર આવી ગયો છે વાડીઓનો. 1 વાગી ગયો ને પાવર આવી ગયો અને મોટર ચાલુ કરી દીધી. અને હવે મોટર ચાલુ કરીને જઈએ ઓલા કવે, કેમ કે પાણી સીધું ના લાઈને જવાનું છે, કવામાં લાઈનેથી. અને આજનો તડકો પણ બાકી કેવું પડે હો, પણ 1 વાગ્યો ફીટ. તો હવે બાજરી પાઈ દઈએ, પછી કાલે પાછા તલ પાઈ દેવી. અને આજની તડકી છે એટલે આપણે એમ લાગે કે મોલ મળ્યો છે લસાવા, કેમ કે આજનું સારું કેટલું તાપમાન હશે એ તો આમાં ખબર આપણને પડતી નથી. પણ વાડીના મોલ જોતા એમ લાગે કે આ તડક્યો વધારે છે. કેમ કે બપોરે બાજરી લાંસ મણી લેવા, એટલે કે આમ લસાવા મણી. તલને તે બહુ વાંધો નથી, કેમ કે 3 દી થયા પાયા એને. પણ તો તલે મને લસાવાના તાણ પડે. ઉનાળાની કાંઈ, ઉનાળા એટલે ઉનાળો, જેમ તડક્યો પડે એમ કે ઉનાળો તપે. જવા બાજરી આમ તો પાણી માગે કે નહીં. તો હવે કહો મને કે ઘડીક તડક્યો હશે, હું કહું તડક્યો તો રહે, હું કહું 5 વાગ્યા સુધી મોટર તો ચાલુ કરી દઉં કહું. એટલે પાણી જો સીધું કૂવામાં આવી ગયું છે હવે. અને હવે અહીંથી કૂવાની મોટર ચાલુ કરી દેવું. કૂવાની મોટર ચાલુ કરી દેવું એટલે સીધી પાઈ દેવું બાજરી. તો હવે મોટર ચાલુ કરી દીધી બાજરીમાં. કેરામાંથી બાજરીમાં જાહે, આવડે બાજરી છે તો એમાં ને બાજરીમાં જવો બગલા તો જવો કેમ એક લાઈન સર બેહી ગયા. બોલો, આ તો હજી થોડાક જ આવ્યો બગલા. હા, જેમ બગલાને ખબર પડતી જાય પાણી ચાલુ છે અહીંયા એમ, એટલે પછી આવતા જાય. ને એને તડક્યો લાગતો હોય કે ન લાગતો હોય તો બગલાને ખબર, પણ તડક્યા ના આવે તો આ કેરો ભરે એટલે આ કેરામાં વી આવે, આ કેરો ભરાય એટલે ઓલા કેરામાં, પછી ઉપલી આંકડીમાં પાણી જાય તો ઉપલી આંકડીમાં વહી જાય. પણ એટલામાં ને એટલામાં હાંજ સુધી હોય, બોલો દિયાતમાં સુધી. જો લાઈનમાં બેસી જાય આમને પાણી ચાલુ હોય ને એટલે. એને લાઈન સર એ તો હવે હું નાખું વાળી લઉં ને જય સિયારામ.